નમસ્કાર પ્રિય વિદ્યાર્થી મિત્રો, મારા વાલા દીકરા અને દીકરીઓ, આપ સૌને ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ જે ટૂંક જ સમયમાં શરૂ થવાની છે એ બદલ આપ સૌને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવવા માટે આપ સૌની વચ્ચે ઉપસ્થિત છું. કર્મણેવાધિકાર રસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલે હેતુર્ભૂમો તે સંગોત્સવ અકર્મણી. ભગવાન શ્રી કૃષ્ણનો આ દિવ્ય સંદેશ આપણને શીખવે છે કે આપણું અધિકાર માત્ર પોતાના શ્રેષ્ઠ પ્રયત્ન પર છે, પરિણામ પર નહીં. જ્યારે આપણે નિષ્ઠા, શ્રદ્ધા અને આત્મવિશ્વાસ સાથે કાર્ય કરીએ છીએ ત્યારે સફળતા સ્વાભાવિક રીતે આપણા જીવનમાં પ્રવેશ કરે છે. આજે હું તમારી સામે એક એવી માતા તરીકે તમારી સામે વાત કરી રહી છું જેને પોતાના દરેક બાળકના સ્વપ્નાઓ પૂર્ણ થાય તેવું દરેક માતા એ હૃદયપૂર્વકથી ઈચ્છે છે. આજે જ્યારે હું તમને સંબોધું છું ત્યારે મને એવું લાગે છે કે હું મારા પોતાના બાળકો સાથે વાત કરી રહી છું, કારણ કે દરેક બાળક આપણા સમાજનું, આપણા રાજ્યનું અને આપણા દેશનું એક ઉજ્જવળ ભવિષ્ય છે. હાલમાં તમારા જીવનનો એક ખૂબ જ મહત્ત્વનો સમય ચાલી રહ્યો છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ માત્ર એક શૈક્ષણિક પ્રક્રિયા નથી, પરંતુ જીવનના એક નવા અધ્યાયની શરૂઆત છે. આ સમય ઉત્સાહનો પણ છે અને ક્યારેક થોડી ગભરામણનો પણ છે. પરીક્ષાનું નામ સાંભળતા જ મનમાં અનેક પ્રશ્નો ઊભા થાય છે. શું હું સારું લખી શકીશ? મારું પરિણામ કેવું આવશે? મારા માતા પિતાની અપેક્ષાઓ હું પૂરી કરી શકીશ કે નહીં? આવા વિચારો એ સંપૂર્ણ સ્વાભાવિક છે, એ વિચારો આવે. પરંતુ મારા વાલા બાળકો, હું આજે તમને પ્રેમથી એક વાત કહેવા માગું છું કે પરીક્ષા તમારા સ્વપ્નાઓનો અંત નથી, પરંતુ તમારા સ્વપ્નાઓ સુધી પહોંચવાનો એક સુંદર માર્ગ છે. તમે દરેકે આખું વર્ષ મહેનત કરી છે, દરેકે પાનામાં તમારી મહેનતનો પરસેવો છે, દરેક નોંધમાં તમારી આશાઓ છે અને દરેક તૈયારી પાછળ તમારું ઉજ્જવળ ભવિષ્ય છુપાયેલું છે. ઘણી વખત તમે મનોરંજન છોડીને અભ્યાસ કર્યો હશે, ઘણી વખત તમે થાક્યા હોવા છતાં પણ હિંમત રાખી હશે. આ બધું જ તમારી અંદરની શક્તિ દર્શાવે છે. જીવનમાં સફળતા એ મેળવવા માટે માત્ર બુદ્ધિ જ જરૂરી નથી, પરંતુ સતત પ્રયત્ન, સંકલ્પ અને સકારાત્મક વિચારધારા પણ એટલી જ મહત્ત્વની છે. સ્વામી વિવેકાનંદજી કહેતા હતા કે ઉઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકશો નહીં. આ વિચાર દરેક વિદ્યાર્થી માટે એક જીવન મંત્ર સમાન છે. વિદ્યાર્થી મિત્રો, સાયકોલોજી આપણને શીખવે છે કે જ્યારે મન શાંત હોય છે ત્યારે મગજ એ વધુ અસરકારક રીતે કાર્ય કરે છે. જ્યારે આપણે ડર અને તણાવમાં હોઈએ ત્યારે ઘણી વખત આવડતું હોવા છતાં પણ એ આપણે ભૂલી જઈએ છીએ. તેથી જ આપણી પરીક્ષા દરમિયાન સૌથી મહત્ત્વની બાબત એ માનસિક શાંતિ રાખવાની છે. જ્યારે તમે પરીક્ષા હોલમાં બેસો ત્યારે એક ક્ષણ માટે ઊંડો શ્વાસ લો, ભગવાનને યાદ કરો, માતા પિતાના આશીર્વાદને યાદ કરો અને પોતાના મનમાં વિશ્વાસભર્યો સંકલ્પ કરો કે હું શાંતિથી પરીક્ષા આપીશ અને મારા શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ. આ નાનકડો સકારાત્મક વિચાર તમારી અંદર એક અદ્ભુત ઉર્જા અને આત્મવિશ્વાસ ઉત્પન્ન કરી શકે છે. ઘણી વખત વિદ્યાર્થીઓ પોતાના પર એટલું બધું દબાણ મૂકે છે કે તેઓ ભૂલી જાય છે કે તેઓ પણ માનવી છે. દરેક પ્રશ્ન આવડવો જરૂરી નથી અને ભૂલ થવી એ પણ સ્વાભાવિક છે. જીવનમાં સફળતા એ લોકો મેળવે છે જેમણે પોતાની ભૂલોમાંથી શીખીને આગળ વધવાનું શીખ્યું છે. ગુણ મહત્ત્વના છે, પરંતુ જીવનમાં ગુણથી પણ વધારે મહત્ત્વ તમારી મહેનત, તમારા સંસ્કાર અને તમારી સકારાત્મક વિચારસરણીનું છે. પરિણામ ક્યારેક અપેક્ષા મુજબ ન પણ આવે તો પણ તે અંત નથી. દરેક અનુભવ આપણને વધુ મજબૂત અને સમજદાર બનાવે છે. મારા વાલા દીકરા દીકરીઓ, આ સમય દરમિયાન માતા પિતા અને શિક્ષકોનો સહયોગ એ ખૂબ મહત્ત્વનો હોય છે. ક્યારેક તમને તેમની અપેક્ષાઓ ભારરૂપ લાગે, પરંતુ યાદ રાખજો કે તેઓ તમને ગુણ માટે નહીં, પરંતુ તમારા સુખી અને સફળ જીવન માટે પ્રેમ કરે છે. તેઓ તમારા જીવનમાં પ્રકાશ સમાન છે. જો તમને ક્યારેક તણાવ અનુભવાય,
એકલતા લાગે અથવા મન નબળું લાગે તો એકલા ન રહો. પોતાના માતા પિતા, શિક્ષકો અથવા વિશ્વાસુ વ્યક્તિ સાથે ખુલ્લા દિલથી તમે વાત કરો. પોતાની લાગણીઓ વ્યક્ત કરવી એ નબળાઈ નથી, પરંતુ હિંમત અને એક સમજદારીનું પ્રતીક છે. પરીક્ષા દરમિયાન તમારા શરીર અને મનનું સંતુલન જાળવવું એ પણ એટલું જ જરૂરી છે. પૂરતી ઊંઘ, યોગ્ય આહાર અને થોડો આરામ તમને વધુ સારી રીતે અભ્યાસ અને પરીક્ષા આપવા માટે ખૂબ મદદરૂપ બને છે. સતત અભ્યાસ કરતા રહેવું અને આરામ ન કરવો એ ક્યારેક તણાવ વધારી શકે છે. તેથી થોડો સમય તમે પરિવાર સાથે વિતાવો, પ્રાર્થના કરો અથવા તમને ગમતી કોઈ પ્રવૃત્તિ કરો. આ તમને નવી ઉર્જા અને તાજગી આપશે. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ હંમેશા બાળકોના સુખ, સલામતી અને માનસિક સ્વાસ્થ્ય માટે પ્રતિબદ્ધ છે. દરેક બાળકને આનંદમય અને તણાવમુક્ત વાતાવરણમાં શિક્ષણ મેળવવાનો અધિકાર છે. તમારું માનસિક સ્વાસ્થ્ય, તમારી ખુશી અને તમારો આત્મવિશ્વાસ એટલા જ મહત્ત્વના છે જેટલા તમારા ગુણ. તમે દરેક બાળક અમૂલ્ય છો અને તમારી અંદર એક અસીમ શક્તિ ભરેલી છે. વિદ્યાર્થી મિત્રો, જીવન એક લાંબી અને સુંદર સફર છે. બોર્ડ પરીક્ષા આ સફરનો એક મહત્ત્વનો પડાવ છે, પરંતુ અંતિમ મંજિલ નથી. જીવનમાં સફળતા મેળવવાના અનેક રસ્તાઓ છે. તમારું ભવિષ્ય માત્ર એક પરીક્ષાના પરિણામથી નક્કી નથી થતું, પરંતુ તમારી મહેનત, તમારો સંકલ્પ અને તમારી હિંમત એ તમારા જીવનની સાચી ઓળખ બને છે. પરીક્ષાને પડકાર તરીકે નહીં, પરંતુ એક અવસર તરીકે સ્વીકારો. પરીક્ષાને ઉત્સવ સમજીને આપો. જ્યારે તમે સકારાત્મક વિચાર અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપશો ત્યારે એ સફળતા ચોક્કસ તમારા પગલાં એ ચૂમી જશે. અંતમાં મારા વાલા બાળકો, હું તમને પ્રેમથી એક સંદેશ આપીને મારી વાત પૂર્ણ કરવા જાઉં છું કે સફળતા ગુણમાં નથી, સફળતા તમારા પ્રયત્નોમાં છે. સફળતા તમારા પરિણામમાં નથી, સફળતા તમારી હિંમત અને આત્મવિશ્વાસમાં છે. તમારા સપનાઓ ખૂબ સુંદર છે અને તમારા જીવનમાં અનંત શક્યતાઓ છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે શાંતિ, આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચાર સાથે આ પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ કરશો. તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક આશીર્વાદ અને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે સૌ ખુશ રહો, સ્વસ્થ રહો અને જીવનમાં સતત આગળ વધતા રહો. તમને સૌનો ખૂબ ખૂબ વાલ અને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. જય હિન્દ, જય બાલ દેવો ભવ.